તો મારું નામ છે મંગો. મારું નામ છે વખો. મારું નામ છે મંગો. તો ચલો અમે ત્રણે ઘૂમને આયે શાંતિ રાખના. એમ કહું છું કે અમે લોકો આયા છીએ મેન એન્ડ સોલ્ટ નું ચેલેન્જ કરવા માટે. તો ચલો આ જંગલ તમે જોઈ લો. જંગલ બતાડો કેમેરામેન. છે મેન એન્ડ ગુજરાતી લઈને. તો અમે લોકો અહીંયા હેલિકોપ્ટર થી લેન્ડ થયા છીએ. તો સીધો આ બાજુ ઉભો રે અને અમે ત્રણે ભાઈબંધો, મારું નામ છે મંગો, આનું નામ છે વખો અને આનું નામ છે ડગો. અમે ત્રણેય જણા અહીંથી બહાર કઈ રીતે નીકળીએ, અમારી પરિસ્થિતિ શું હશે, અમે શું શું કરશું. શું ના કરતા. હા, એ શું નહીં, અમે શું કરવાના છીએ એ બતાડીશું. પાછું તમે શું ના સમજતા. તો ચલો અમે શું અમે પરિસ્થિતિનો સામનો કરવાના છીએ. ત્યાં સુધી તમે લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ વિડીયોને લાઈક કરજો. તો ચલો નીકળીએ. ચલો ભાઈ ગો. તો ચલો થોડીક વાર પછી અમારે લેવાનું તાવ ચાલે મારે નહીં રમવું. જાવ તમે લોકો મારા ભાઈ પેલા નહીં તો કનાઈ લઈ લીધું. આટલું આવું ના જોયું. પેલો માર તો મળી ગયો. આખો દિવસ લઈને રખડ જ કરું. મારા જોડેથી લઈ લીધું જબરજસ્ત. મારું પેલું લોખંડ નું હતું મોટું દઈ, એ મારે લેવાનું હતું અને આ કાંટા વચ્ચે આવ્યા ગયો. સારું વાગે નહીં તો સારું એની સારું સારું. લાખો મારો એનો લાખોનો જવાબ તો હું આલી જ દઈશ. આ કાંટા ક્યાંથી આવી જાય, ક્યાંથી વાગે નહીં તો સારું છે. મોન એકલો પડી ગયું, જંગલમાં ખોઈ જાય. મારા જોડે પેલું લઈ લીધું ને, હરણ બોલાવ પેલો ચાલ એટલે આઈને ફટાફટ તું જા. લાફો મારે મારા ભાઈ માની જાવ ને યાર. આવું તો માની જાવ અમાર તાર જોડે મારી નહીં ભાઈ. ઝઘડો થયો ને મારા ભાઈ આને આપી દઉં છું. એ તું નાખે કે ના ના મારે કોઈ લેવા દેવા જ નહીં. માને તે લાફો તું લે અમારે. તું માર લે એક લાફો પેલા. મારો તો માલ લે યાર. તમારું એક ફરિયાદ ઉપર હું અહીંથી પલટી મારું એવી તમે માની જશો. ઉભો પડી હું નહીં, મારા નહીં માનવી તો તારા ઉભો પડી મારા ભાઈ પૈસી બરોબર. તો તમે માનજો. ના પડું ઉભો તો ના માનતા બરોબર. બરાબર જ કે અને કઈક વાગ્યું તો અમારો ઉચકી લઈ જવાનો. ના ના બાગે બધી મારી ગેરંટી મારા ભાઈ બરોબર છે. તો ભાઈ આપણે મોની જે ભાઈ આપણે જંગલમાં એકલા ક્યાં રહેતું. હા યાર મને એકલા બીકલા કે છે. હાવજ છે હાવજ. તો હાવજ નીકળી જશે. અરે મને મુતરવાનો આવી મારો ભાઈ એવડો કોઈ પણ નહીં મુઠરું વધારે. અરે માની જી હાર મારી બતાવ. ભાગ જા અમર જા. હું મારી બતાવ. મારી બતાવ. તને પાવ પેલા હા તું વળ પછી હા જો તને મારી બતાવ. ચલો મને નો આવડે એવું. ના આવડો તો હાડો તાના હવે તો મારું જ પડશે ને. હવે તો મારું જ પડશે ને. પણ યાર હવે પછી એવું ના કરતો હો. અને આને લાફો તે માર્યો ને, માર એક લાફો. મારે નહીં મારો ભાઈ નથી મારો. હા તો હાડો. હાર હેડો સાહેબ. અત્યારે અમે લોકો પાછી અમારી દોસ્તી થઈ ગઈ છે હતી ને એવી. પણ આ એક અમારો ભાઈબંધ છે ને, એ બહુ જ એકદમ જિદ્દીલો છે. એને લીધું અને પાછું અમને ના આપીને એને નાખી દીધું. હવે તમને અમારો નજારો બતાવો, આ જંગલનો નજારો બતાવો, અમે શું કઠિનાઈથી અમે પસાર થઈ રહ્યા છીએ એ બતાવો. તો ચલો સ્ટાર્ટ કરીએ. આ પહેલા મોટો આવ્યો છે રાજમહેલ. તો આ બહુ જ ફિસલન ભરી જગ્યા છે. રાતના બધા આવી કરી હતા ને તો ધ્યાન રાખતા હતા.
ચોર આવે તો નહીં આવતા. ચા આ બાજુ ઉપર ચડશો તો પણ મોત ના થાય. એવું છે એટલે આની અંદર અત્યારે તો ભૂત ભૂત હશે ને. આના મળી હવે ભૂત છે રાજાનું ના આવી જો પેલા એ રાજાનો રસ્તો હતો એવું રાજા આને જમનો એને રાણીને લઈને જમનો આવતો તો અહીંયા. બધું આવી ઉપર ચડ્યો તો ચડ્યા અહીંયા થઈને તો જગ્યા છે નહીં. અહીંયા બહુ બધા રોજડા દેખાય છે. દેખાય છે લે તને? હરણ છે હરણ. તો અહીંયા બહુ જ બધું કિચડ ભરેલું છે અને અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ તો તમે લોકો જોઈ શકો છો અહીંયા અમારા બૂટ ખરાબ થવાની સંભાવના પડતા પડતા રહી ગયો. સંભાવના વધારે છે અને અહીંયા સાપ એરા એ બધું હોઈ શકે છે. મેન્સ વર્લ્ડની અંદર ગુજરાતી મેન્સ વર્લ્ડની અંદર પહેલી વખત વર્લ્ડ રેકોર્ડમાં એવું બન્યું છે કે માણસ સર્વાઈવ કરવા આવ્યો છે જંગલમાં અને એ અત્યારે એની ગર્લફ્રેન્ડના જોડે વાત કરી રહ્યો છે. તમને બતાડું. मुझसे शादी करेगी या नहीं करेगी मैं तेरे से लास्ट बार पूछ रहा हूं क्या कहा तूने मैं बेरोजगार हूं नल्ला हूं छपरी हूं एक बात बता जब तेरा बाप तेरी माँ से शादी करके लाया था तो तेरा बाप उस टाइम कोई काम करता था लगाता तो साला वो भी अंडे की रेडी. તમે જોઈ રહ્યા છો અત્યારે આ વ્યક્તિ આ જે વ્યક્તિ છે એ એની ગર્લફ્રેન્ડની જોડે વાત કરી રહ્યો છે. જંગલની આવતા પેલા નદીમાં આવતા નદીની ઠંડી હવા આવે છે પણ આનું મને લાગતી નહીં. બહુ જ ગરમી લાગે છે. આ તો વાર કપાઈ દે ને આવો ચંપા લાગે ભાઈ આ વાર પીશે કે કહેતો બેતો નહીં હો. તો આ વાર તમારી ટાઈલ છે. ટાઈલ વાળી તું સમજતો ને. આ તો લાય ચોટલો બાંધે ચોટલો બાંધ્યામાં તો વાર નહીં ભાઈ. લાવ ચપ્પલ લેતો મને બધું ખાવા પેલા કરતી બાળક કાપી છે ને બાલ તો એવું એમ કહેશે કે મારી સ્ટાઇલ છે યાર એમ કહેશે સ્ટાઈલ આ તો સ્ટાઇલ પછી કરજે પેલા ચોટલો બાંધ્યા હતા તો હસીશ નહીં. તું બતા બાલ ભાવશે નહીં આવે. કેટલી વાર કરી લે ચોટલો. એટલે તારા બાલ મોટા થવા નાના હા આ તો જો બાર છોકરી જાય તો બાર તારી તને ચોટલો બાંધતા નહીં આવે. ચોટી જા. એટલે હું બાંધતો કોઈ દિવસ લાવ, લાવ, ચોટલો પીસી, બાંધી. પીસી. આમ આગળ જાઓ, હું બાંધું છું. ના ના અરે આપણે આ બાંધમાં હોય તો કરીએ. બાંધી. એક મિનિટ હા, લઉં કહ્યું. યાર તું એટલે લટો કાઢવાની વાત કરે છે અમારા ખોટા. હવે તમને વાત કરી હતી સેશન શોમાં આવ્યા છે. આપણે તારે એવી છે ને તો અગર આપણે લવરની વાત કરી છે ને એટલે કેવા લવર કોરલે લવર બનાવવાની વાત કરે. આપણે લવર શું રહેવાનું વાત તારા વાર જોઈતે છે આ હાથ મેં લવર બાલ રાખો તો જોપતી બાઈ જેવા રાખો ને આવા તો નથી. શું ખબરની માં લઈને ઝાડા છે. ચલો શિવેન્દ્રને જાગો આમ નીકળ હેન ફટાફટ. આપણે જંગલમાં ખોવાઈ જાય એટલે બહાર જતી નહીં કરતું સાચી વાત છે લ્યા, અલે એ તો પણ આપણે ત્રણ જણા છીએ તો દુનિયાની પરમસી બહાર નીકળી જઈશું મારું ભાઈ. તમે શું લેવો ટેન્શન લેવાનું એ વાત તો સાચી હા, ભાઈ, હા તો અમારે ભાઈ હું શું કહું તને? મારી વાત આ ઝેડા બધા વાગશે ને કદાચ ઝૂકી જાવ નીચે હારો मैं झुकेगा नहीं साला. એ બોલ यार रात का मैं झुकेगा नहीं मैं. આ તો મારી વાત સાંભળ થોડીક વાર મારા માલનો ફોન કરી દીધી હતા माल ने फोन नहीं करो. हमारा तो ताकन बैठे हो तो माल जोड़े बातों करता तो कोई दिवस सर्वाइव આપણે આવીએ ને કોઈ દિવસ માલ જોડે વાતો કરા દી હોય. અને પણ મારા ભાઈ અમારે ખબર નહીં પડતી ને. મારી વાત સાંભળો. આને માલના જે વાત કરે એટલે એની પીઠ બાકી છે. હા, એટલે કોઈ માલના વાત કરો તો વાતો હા. કામ આપી દેવાય એટલે. લે અમે બંને પછી એકલા પડી જઈએ. તું અત્યારે બોલ્યો કે ત્રણ ભાઈબંધો હંગાતે હોય તો એટલે પણ એના પડવાથી આપણે બહાર નીકળી જઈએ એટલે તો પણ આપણે તારા ભાઈબંધ જ પાછો મેલ દે. એટલે આપણે જોડે જ છીએ એટલે આપણે હું કહેવાનું મતલબ આપણે જોડે જ જવાનું નહીં હું એકલો કેમ હા, જવાનું પણ તું મારી હંગાતે હોવા છતાં પણ હંગાતે ના હોય શકે તો પછી ભાઈબંધો શું કામ ના. એટલે આપણે જોડે જ એટલે મને છીએ ચેક- તમને વેકી નાખી જવાનું મને તો એક વાત ખેંચીને ગયો તો આ તો ફોનમાં હેડ જ જાય ને તો પેલા હા, કે- તો ગાઈસ આ અત્યારે એમ કહે છે કે મને મારી ગર્લફ્રેન્ડ
ફ્રેન્ડ ને મને ફોન કરીને આપ. હું ફોન કેમ નો કરી આપું યાર? દોસ્ત કોઈ દિવસ ફોન કરી આપે? ના કરી આપે. કેમ કે દોસ્તી દોસ્તી જ તૂટી દોસ્તના જાય. મોબાઈલમાં રિચાર્જ પર જો દોસ્ત ના કર્યા પછી બીજો કોણ કરે તો પણ આપણે સર્વાઈવ કરવા માટે મેં જો, ચૂકેગા નહીં આપણે જો, સાલા. આપણે અહીંયા સર્વાઈવ કરશું, આપણે ઉપરથી પૈસા મળશે તો તું તારા ફોનમાં રિચાર્જ કરે. સાચી ફોન વાત છે કે નહીં, નહીં? ફોન જ ન ઓલાઈ દે ડબલા ને નાખી દેજો. તો પછી આઈફોન તાર જોડે આવી જશે. નથી મારા આઈફોન જોઈ તો મારા ડબલું બરોબર છે. ઓલો અડધું સફરજન ખાધેલો ફોન હા યાર એ અપવાદથી સાંભળ્યું. આપણે કેરા વાળો ફોન લાવીશું. તો ગાઈસ અત્યારે અમારી કંપનીમાં નવો એક ફોન આવી રહ્યો છે જેનું નામ છે કેરા ફોન. તો કેરા ફોન તમે લોકો લેવાનું ભૂલતા નહીં. તો ચલો આગળ મળીએ. તો કાફી સમય પછી અમે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારે અમે લોકો નીકળી ગયા જંગલમાંથી બહાર. તો ભાઈ બહાર નીકળીને કેટલું જોરદાર લાગે છે મસ્ત બહારનો લાગે. નજારો. પાણીની બહુ જ તરસ લાગી એટલે અમે બહાર આવ્યા છીએ હવે. બહાર એટલે પાછું હવે જો નથી થતું કેમ કે બહુ જ થાકી ગયા છીએ અને આગું છે. આ ચેલેન્જ અમને બહુ જ અમને કઠિન રહ્યો. ચલો આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી.